પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ મુખ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ બાદ નાગરિકોને પ્રજાસત્તાક પૂર્વની શુભેચ્છાઓ સાથે પાટણ સહિત દેશની સ્વતંત્ર સેનાનીઓને યાદ કરી તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા। પાટણ જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં ઋષિકેશ પટેલ દ્વારા પોલીસ પરેડનું નિરીક્ષણ કરી ઉપસ્થિત નાગરિકોને અભિવાદન ઝીલ્યું હતું। પ્રજાસત્તાક પૂર્વની ઉજવણીમાં જિલ્લાની વિવિધ શાળાઓ અને કોલેજ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ તેમજ વિવિધ વિભાગના દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ દર્શાવતા ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા। જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વિવિધ અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં શ્રેષ્ઠ કાર્યક્રમ રજૂ કરનાર ટીમને પણ સન્માનિત કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના પ્રજાસત્તાક દિનની ઉજવણી સિદ્ધપુર ખાતે કરવામાં આવી હતી, જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ટીમ દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરવામાં આવી હતી અને ટીમનો પ્રથમ નંબર મેળવતા સન્માન કરવામાં આવ્યું હતું। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મીડિયાને જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિવસ અને 75મો પરંતુ હકીકતમાં આજે અમૃતકાળની જે કલ્પના આપણે કરીએ છીએ તે 100 વર્ષે આવતા 100 વર્ષ શતાબ્દી ભારત માનવતું હોય તે ભારત જે રીતે મનાવતું હોય તે એ વખતની વિઝન રોડ મેપ ગુજરાત સી કરે દેશ શું કરે અને વિઝન જ્યારે વડાપ્રધાન મોદી સમગ્ર મૂક્યું હોય ત્યારે ગુજરાતમાં પોતાના મિશન અને વિઝન સાથે 2047ના ટૂંકા ગાળાનું નહીં પરંતુ લાંબા ગાળાની નીતિ અમલમાં બનાવી આવતા વર્ષોની અંદર ગુજરાત ભારતની અંદર સર્વપ્રથમ અને સારામાં સારો સહયોગી આપતું રાષ્ટ્રમાં પોતાનું યોગદાન આપવું એ માટેના પૂરા પ્રયત્ન કરી રહ્યું છે અને કરશે એની મને ખાતરી છે। સતત એક ધારા શાસનના કારણે જે સ્ટેબિલિટી ગુજરાત અને ભારતમાં અત્યારે છે એના કારણે વિદેશમાંથી પણ રોકાણકારો અને રાજનીતિક સંબંધોમાં પણ મજબૂતાઈ આવી છે। સ્વાભાવિક છે કે દુનિયામાં ભારતનું સ્થાન બન્યું છે એ પ્રજા માણસની અંદર જે વિશ્વસનીયતા રાજકીય પક્ષ તરફ બતાવી અને એક મજબૂત શાસન પ્રણાલી લોકોને આપી છે, એટલે લોકો પણ 75મો પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવી હતી અને અવારનવાર સમયની અંદર આવતા 100 વર્ષ 2047માં પૂર્ણ થાય એ વખતે દુનિયામાં સર્વપ્રથમ ભારત બને એવી મારી ભારતીયોને અને સમગ્ર દેશને શુભેચ્છાઓ આપી હતી। રાષ્ટ્રધ્વજ વંદન સમારોહમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોર, જિલ્લા કલેક્ટર અરવિંદભાઈ વિજિનિયમ, જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકી, જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલ, નિવાસી કલેક્ટર સહિતના વિવિધ આગેવાનો તેમજ ઉચ્ચ અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ક્રાઇમ આવાજ પાટણ। પ્રજાસત્તાક દિવસ અને 75, પરંતુ હકીકતમાં આજે અમૃતકાળની જે કલ્પના આપણે કરી છે ને 100 વર્ષો આવતા 100 વર્ષમાં જ્યારે શતાબ્દી ભારત વર્ષ મનાવતું હોય એ વખતનું વિઝન રોડમેપ ગુજરાત શું કરે, દેશ શું કરે અને એ વિઝન જ્યારે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સમગ્ર દેશ સમક્ષ મૂક્યું હોય ત્યારે ગુજરાત પણ પોતાના મિશન અને વિઝન સાથે 2047નું વિઝન ટૂંકા ગાળાના નહીં પરંતુ લાંબા ગાળાની નીતિ અમલમાં બનાવી અને આવતા વર્ષોની અંદર ગુજરાત ભારતની અંદર સર્વપ્રથમ અને સારામાં સારો સહયોગ આપતું રાષ્ટ્રમાં પોતાનું યોગદાન આપે એ માટેના પૂરા પ્રયત્નો કરી રહ્યું છે અને કરશે એની મને ખાતરી છે અને સતત
એક ધારા શાસનના કારણે જે સ્ટેબિલિટી ગુજરાત અને ભારતમાં અત્યારે છે એના કારણે વિદેશમાંથી પણ રોકાણકારો અને રાજનૈતિક સંબંધોમાં પણ ખૂબ મજબૂતાઈ અને દ્રઢતા આવી છે. એટલે સ્વાભાવિક દુનિયાની અંદર જે રીતે ભારતનું સ્થાન બની રહ્યું છે એ પ્રજામાનસની અંદર જે વિશ્વસનીયતા રાજકીય પક્ષ તરફ બતાવી અને એક મજબૂત શાસન પ્રણાલી લોકોએ પણ આપી છે. એટલે લોકોને પણ આ 75માં પ્રજાસત્તાક દિને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આવતા સમયની અંદર આવતા 100 વર્ષ જ્યારે 2047માં પૂરા થાય એ વખત દુનિયાની અંદર સર્વપ્રથમ ભારત બને એવી મારી તમામ ભારતીયોને ગુજરાતીઓને સમગ્ર દેશને ખૂબ ખૂબ શુભકામનાઓ.